નમસ્કાર દર્શક મિત્રો, 20 જાન્યુઆરી 2025 ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ પદ તરીકે એક વચ્ચેનો ગાળો હાર્યા બાદ બીજી વખત પ્રમુખ તરીકે આરૂઢ થયા અને આ વખતે પ્રમુખ ચૂંટાયા ત્યારે એમણે અમેરિકા દુનિયાભરમાં વેપાર કરીને ખોટ કરે છે અને હું એ ખોટ સરભર કરી નાખીશ અને એ માટે રેસિપ્રોકલ ટેરિફ નાખીશ એવી જાહેરાત કરી. ક્યાંક દંડનીય ટેરિફ પણ નાખ્યા. ભારત રશિયા પાસેથી તેલ લેતો એના પર બીજું 25% ટેરિફ, 50% ટેરિફ. આ બધું એકાદ વર્ષથી આખો ગોળો ધૂંધવાતો હતો અને સમગ્ર બાબત એ અમેરિકાની સર્વોચ્ચ અદાલત પાસે ન્યાયાધીન બની. હવે એનો ચુકાદો આવ્યો છે અને અમેરિકાની સર્વોચ્ચ ન્યાયપાલિકાએ એવું કહ્યું છે 6-3 ના બહુમતી ચુકાદામાં કે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના બંધારણના મુજબ જે સત્તાઓ આપવામાં આવી છે તે હેઠળ આવા કોઈ વિશેષ અધિકારો દુનિયામાં ટેરિફ નાખવાના છે નહીં અને એમણે એ રદબાતલ કર્યું. આશ્ચર્ય લાગે એવી વાત છે. ટ્રમ્પે ધમપછાડા ઘણા કર્યા. એમણે કહ્યું કે આમાં તો અમેરિકાનું દિવાળું નીકળી જશે ને આટલા પૈસા આપવાના પાછા થાય ને આટલા નહીં થાય. હમણાં હવે આપવાના થશે એની વાત નથી કરતા, એ પહેલા કરી લીધી એમણે. ત્યારે આ પ્રકારની જે પરિસ્થિતિ ઊભી થઈ એના પરિણામો શું અને અમેરિકામાં આ પરિસ્થિતિ ઊભી થવા પાછળનું આખું જે પરિપ્રેક્ષ્ય છે એ પરિપ્રેક્ષ્યને આપણે સાચા અર્થમાં સમજવું છે, એની પાર્શ્વભૂમિકા સમજવી છે. અને એ હું નથી માનતો કે ડોક્ટર કેતનભાઈ શુક્લા કરતા વધારે સારી રીતે બીજું કોઈ સમજાવી શકે, કારણ કે ઇન્ડિયન ફોરેન સર્વિસીસના અધિકારી તરીકે તેમણે આ પ્રકારના પરિબળો અને આ પ્રકારની પરિસ્થિતિઓ સાથે અને સામે પોતાની કામગીરી ફરજના ભાગરૂપે બજાવી છે. ત્યારે એક બાજુ આપણે આનંદ ઉત્સવ ઉજવતા હતા કે 25% ઘટાડી ટ્રમ્પે ને હવે તો આપણો 18% કરી નાખ્યો, ભારતને ફાયદો થઈ ગયો. ત્યારે આપણા ત્યાં આ જે બુદ્ધિના બ્રહ્મચારીઓ છે એ સમજતા નહોતા કે પહેલા 3% હતા સરેરાશ ટેરિફ 1 એપ્રિલ 2025 પહેલા ટ્રમ્પ જયારે સત્તારૂઢ થયા ત્યારે એ 3% માંથી વધારીને એને 25% ને 25% એમ 50% કરે. પછી ભારતે રશિયા પાસેથી તેલ નહીં ખરીદે એવી કઈ ખાતરી આપી એવું ટ્રમ્પ કે છે. ભારતે હજુ આ અંગે મગનું નામ મરી નથી પડ્યું એટલે એ 25% કાઢી નાખ્યું. બાકીનું 25% હતું એ ઘટાડીને 18% કર્યું. એટલે મૂળ તો 3% નું 18% થયું. પણ આપણા ત્યાં તો 7 ખોટનો દીકરો આવ્યો હોય એમ ઉજવણીઓ ચાલે છે. હવે ભારતનો વેપાર વધી જશે, નામ થશે તેમ થશે. હવે અમેરિકાનું આખું માર્કેટ લગભગ 35 ટ્રિલિયન અમેરિકન ડોલર છે. આપણી એમને નિકાસ બહુ ઉદારતાપૂર્વક ગણીએ તો પણ $100 બિલિયન થી નીચે છે. એટલે 0.03% અમેરિકાના બજારનો ભાગ આપણો. હવે એ કાનખજૂરાનો એક પગ ભાગે તો શું અને સાજો રહેતો શું? અચ્છા, એમાંથી અમુક જે એમને કામ હતું, સ્ટીલ છે, એલ્યુમિનિયમ છે, એના ઉપર તો આપણે ઝીરો ડ્યુટી ચાલુ રાખી હતી. એટલે ખરેખર આમાંથી કેટલો ભારતને ફાયદો થશે એ પણ એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે. એટલે આખી આ ડીલમાં કશું ન થવા છતાં બધું જ થયું છે એમ માનીને ઉત્સવ પ્રિય ભારતીયો માં આનંદના હિલોળા ચડ્યા છે, મંડ્યા છે રાજી થવાના, અભિનંદન આપવા. ત્યારે ખરેખર શું છે? આ અમેરિકાની સુપ્રીમ કોર્ટે આવો ચુકાદો કેમ આપ્યો? એના
પરિણામો શું આવે વગેરે બાબત સીધા જઈશું આપણે ડોક્ટર કેતનભાઈ શુક્લા પાસે. ઇન્ડિયન ફોરેન સર્વિસના સભ્ય રહી ચૂકેલા કેતનભાઈની ઓળખાણ રિયલ ડિબેટના દર્શક મિત્રો માટે જરૂરી નથી. માત્ર એ નિષ્ણાત છે એટલું જ નહીં, આપણા હિતચિંતક અને જ્યારે પણ જરૂર પડે આવા પેચીદા વિષયો પર ચર્ચાની, ત્યારે હંમેશા આપણી સાથે ઊભા રહી અને પોતાના વિશિષ્ટ જ્ઞાનનો લાભ ધી રિયલ ડિબેટના દર્શક મિત્રો સુધી પહોંચતો કરવામાં કેતનભાઈએ હંમેશા આપણને સહકાર આપ્યો છે. આભારી છે અમે કેતનભાઈ આપના, આવકારી છે આપને. દર્શક મિત્રો આપનો પણ આવકાર અને જઈશું સીધા કેતનભાઈ પાસે. કેતનભાઈ, ઓવર ટુ યુ. દર્શક મિત્રોને નમસ્કાર. તો આપે જે કહ્યું એ પ્રમાણે આ બહુ અમેરિકા માટે એટલે આખી દુનિયા માટે બહુ હિસ્ટોરિક ડિસિઝન આવ્યું. લોકોને શંકા હતી કે આવું થશે કે નહીં થાય. એટલે જે આ જાહેર થયું જજમેન્ટ, તો ત્યાંના મોટા ભાગના હિસ્ટોરિયન, પોલિટિકલ એનાલિસ્ટને એ લોકોએ કહ્યું કે દેર ઇઝ નાઉ હોપ ફોર ધ ડેમોક્રેસી. એટલે એ લોકોએ કહ્યું કે આ જજમેન્ટ જે છે એ 2000 આ જે લાસ્ટ ટર્મમાં જાન્યુઆરી 6 પેન્સે બાઇડેનને ડિક્લેર કર્યા એ પછીનું બહુ મોટું હિસ્ટોરિક સ્ટેપ કહેવાય. અને લોકો ત્યાં સુધી કહે છે કે સિવિલ વોરમાં જે લિંકને કર્યું હતું, એટલે કે અમેરિકાની જ્યુડિશરી છે જયનારાયણભાઈ પોલિટિકલ, એટલે કેટલાય વર્ષોથી રિપબ્લિક પાર્ટી એ કરોડો રૂપિયા ખર્ચ્યા હતા. એટલે જે જજની નિમણૂક થતી હોય છે એ પાર્ટી કરતી હોય છે કે જે પાર્ટી મેજોરિટીમાં હોય. અને જો બંને જગ્યાએ મેજોરિટી આવે તો એ લોકો નોમિનેશન રોકી રાખતા હોય. જે મેરી ગાર્ડનનું રોકી રાખ્યું હતું, એટલે મેરી ગાર્ડન એટલે એ લોકોએ એટર્ની જનરલ બનાવ્યા હતા. પછી લોકોને બહુ નિરાશા થઈ, કારણ કે એમણે 4 વર્ષ કશું કામ કર્યું નહીં. હવે એમાં એક એવી બી શંકા છે કે જીવ હતા એટલે લોબીનું પ્રેશર હશે, એટલે ટ્રમ્પ છૂટી ગયા અને મેરી ગાર્લેન્ડે 4 વર્ષ સુધી એબ્સ્ટેન ફાઇલ પણ બહાર ના પાડી. હવે ટ્રમ્પ માટે આ એક બહુ મોટી વસ્તુ છે, કારણ કે સુપ્રીમ કોર્ટે અત્યાર સુધી જેટલા પણ જજમેન્ટ આપ્યા, દાખલા તરીકે ઇમિગ્રેશન એજન્સીના જે રૂલિંગ આપ્યા કે ગવર્મેન્ટ સ્પેન્ડિંગના કટ હતા અને જે હેલ્થકેર ને બધા માટે, તો એ લોકોએ ટ્રમ્પને સપોર્ટ કર્યો હતો. ઇવન બાઇડેન જ્યારે પ્રેસિડેન્ટ હતા ત્યારે પણ સુપ્રીમ કોર્ટે એમને ઇમ્યુનિટી આપી, એમની સામે કેસ ના ચાલી શકે. એટલે જે ચીફ જસ્ટિસ છે, અમેરિકામાં એક સિસ્ટમ છે કે ત્યાં જે જજ નિમણૂક થાય એ મરી જાય ત્યાં સુધી પછી એ સુપ્રીમ કોર્ટના જજ રહે, ત્યાં કોઈ એજ લિમિટ નથી. એટલે સૌથી જે સિનિયર જજ છે રોબર્ટ, એ હાર્ડકોર રિપબ્લિક છે. અને 2 જજ ટ્રમ્પે નિમ્યા હતા. કુલ 9 જજ છે. એટલે ત્યાં 3 જજ છે ડેમોક્રેટિક હતા, 6 રિપબ્લિક. હવે રોબર્ટ તો હાર્ડકોર હતા. હવે બીજા 2 જજ છે એમને ટ્રમ્પે નિમ્યા હતા, એમી કોરી બેનેટ અને ગોર્સુચ. તે બંને જજ જે કહેવાય કે એમનું બી લીનિંગ રાઈટ સાઈડમાં જ હતું, રિપબ્લિક પાર્ટી માટે હતું. એ લોકોને એવું લાગતું હતું કે બહુ મુશ્કેલ જજમેન્ટ હશે, પણ 6-3 એટલે એમી કોરી બેનેટ, ગોર્સુચ અને રોબર્ટ, એ 3 રિપબ્લિકના 3 ડેમોક્રેટિક 6-3 નું જજમેન્ટ આવ્યું. એટલે કહી શકાય કે એની પહેલા અપીલેટ કોર્ટમાં 2-1 થી આવ્યું હતું. એટલે આ જજમેન્ટ ખૂબ જ અગત્યનું કહી શકાય કે લોકશાહી માટે, અમેરિકાના માટે. એની પૃષ્ઠભૂમિમાં જોઈએ તો ટ્રમ્પ જ્યારથી આવ્યા છે, એમણે લિબરેશન ડેમાં આ બધી ટેરિફ જાહેર કરી આઉટ ઓફ બોર્ડ. એ પછી એમની વર્તણૂક, એમણે આ જે ટેરિફ હતી એ ટેરિફ એમણે એવી રીતે યુઝ કરી છે કે તમને આશ્ચર્ય થશે કે એમણે બ્રાઝિલ પર એટલા માટે કરી, બોલ્સોનારો એમને જેલમાં મોકલી દીધા 27 વર્ષ માટે. તો ટ્રમ્પે બ્રાઝિલ પર નાખી દીધી. ગ્રીનલેન્ડ આપવાની યુરોપિયન ના પાડી, એમને ટેરિફ નાખી દીધી. અને અગત્યની વસ્તુ એ છે કે આ બધામાં જે જજમેન્ટ આવ્યું છે, તો લોકશાહીમાં આપે જોયું કે બોલ્સોનારો 27 વર્ષ માટે જેલમાં ગયા. થોડા દિવસ પહેલા પ્રેસિડેન્ટ સાઉથ કોરિયાને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ કરી છે. અને પ્રિન્સ એન્ડ્રુને એમના જન્મ દિવસે પોલીસવાળા પકડીને લઈ ગયા. એમના જે રાજાના ફેમિલીમાં જે અધિકારી બધા સ્ટ્રીપ કરી નાખ્યા. એટલે આખી દુનિયામાં જે કહી શકાય કે જ્યુડિશિયરી માટે ઘણા શંકાઓ રહેતી હોય છે, લીનિંગ રહેતું હોય છે, પણ જજમેન્ટ સારા આવતા હોય છે. ઇઝરાયલમાં પણ ત્યાંના એક પ્રેસિડેન્ટને જેલમાં નાખ્યા હતા. એમના જે અત્યારના મિનિસ્ટર એમને એ પણ જેલમાં જઈ આવ્યા છે. અને નેથન્યાહુ પર જેલની તલવાર લટકી રહી છે. ફ્રાન્સના સાર્કોઝી પણ જેલમાં છે.
એટલે એ રીતે જોઈએ તો જ્યુડિશિયરી બહુ અગત્યનો રોલ ભજવે છે. હવે આ જે જજમેન્ટ આવ્યું છે એમાં ચીફ જસ્ટિસે લખ્યું છે કે એ જે કાયદા છે એને કમ્પ્લીટલી એમનો એક લો છે IEEPA કહે છે કે ઇન્ટરનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર એક્ટ. હવે આ બહુ જૂનો એક્ટ હતો, એને ટ્રમ્પે યુઝ કર્યો કે ઇમરજન્સી એટલે કોર્ટે ક્લિયર કર્યું કે આમાં કોઈ ઇમરજન્સી જેવું દેખાતું નથી. આ પાવર છે તમારા પાવર નથી. હવે આમાં જે આર્ગ્યુમેન્ટ કરી છે એમાં સૌથી અગત્યની જે આર્ગ્યુમેન્ટ કરી હતી એ જે લોયર છે એ નીલ કાત્યાલ છે. નીલ કાત્યાલ આપણા ઇન્ડિયન ઓરિજિનના છે, ખૂબ જ સારા જ્યુરિસ્ટ છે અને એ ઓબામાના એક્ટિંગ સોલિસિટર જનરલ હતા. એટલે કદાચ આવતી ટર્મમાં એ એટર્ની જનરલ બને તો બહુ આશ્ચર્ય નહીં થાય. એટલે એમણે જે આર્ગ્યુમેન્ટ કરી એમાં એમણે સૌથી પહેલું એ કહ્યું કે નો વન ઇઝ અબાઉટ ધ લો. કે ટ્રમ્પ હોય કે કોઈ પણ હોય કે એમાં ત્યાં સેપરેશન ઓફ પાવર છે, કોંગ્રેસ, પ્રેસિડેન્ટ અને જ્યુડિશિયરી, જેવી રીતે આપણે પણ સેપરેશન ઓફ પાવર છે. અને ટ્રમ્પનું આર્ગ્યુમેન્ટ હતી, ટ્રમ્પના લોયરની, કે ટેરિફ નાખવાથી અમેરિકાને ફાયદો થયો છે અને એના વગર અમેરિકા બહુ ગરીબ દેશ થઈ ગયો હતો. અને આ જે કેસ થયો તે બહુ મોટા લોકોએ નહોતો કર્યો, એક સ્મોલ બિઝનેસમેન જે એમનું ગ્રુપ હતું એ લોકોએ આ ડ્યુટીને ચેલેન્જ કરી અને એ કેસ ધીરે ધીરે થતો થતો ત્યાં ગયો. એમણે સૌથી પહેલું તો એ કહ્યું કે મોટર માઉથ પ્રેસિડેન્ટ, એટલે ટ્રમ્પ જે છે એ રોજ રાત્રે આપણે જોયું હશે કે 2 થી 3 માં એક જળકે. એટલે એ સૌથી અગત્યની વસ્તુ એ થઈ છે આમાં કે આ જે જજમેન્ટ આવ્યું એનો સમય પણ બહુ ખરાબ નીકળ્યો ટ્રમ્પ માટે. એ બધા ગવર્નરોની મિટિંગ કરતા હતા અને ગવર્નરોની મિટિંગમાં જ્યારે એમને નોટ આપવામાં આવી એટલે એમણે કહ્યું ધીસ ઇઝ ધ ડિસ્ગ્રેસ ફોર ધ નેશન કરીને જતા રહ્યા. એટલે જે બધા રિપબ્લિક પાર્ટી, ડેમોક્રેટિક પાર્ટીના જે ગવર્નર ત્યાં બેઠા હતા એ જ વખતે એમનું આ જજમેન્ટ આવ્યું અને મિટિંગ બહુ અગત્યની હતી. એટલે એ પરિસ્થિતિમાં ટ્રમ્પને કહેવાય કે પડતા ઉપર પાટવું પડ્યું. અને દુનિયામાં બાકી બધા દેશો કે જેમણે એગ્રીમેન્ટ નથી કર્યા ત્યાં એક રાહતની લહેર ફેલાઈ ગઈ કે હવે ટ્રમ્પ, આમાં 3 વસ્તુ થઈ છે. એક તો કોંગ્રેસમાં ટ્રમ્પની મેજોરિટી જતી રહી છે. એના 3 જે કોંગ્રેસ હતા, એક સૌથી પહેલી તેમની ખાસ માર્ગરેટ ટેલર ગ્રીન. આપણા દર્શક મિત્રોને સમજાવો ને, આ કોંગ્રેસ શું હોય છે? સેનેટ આપણી કોંગ્રેસ ને કોંગ્રેસ એક પક્ષ હોય છે? કોંગ્રેસ આપણી મેમ્બર ઓફ પાર્લામેન્ટ એમપી કહી શકાય. એટલે એ આ સેનેટ અને કોંગ્રેસ વચ્ચેનો તફાવત કેટલો એ જરાક થોડું વિવરણ આપો ને. એટલે કોંગ્રેસમાં એવું છે કે 2 જાતના ઇલેક્શન થાય એ લોકોના, અને એમાં એવું નથી કે એક જ સાથે થાય. એટલે હવે મિડ ટર્મ ઇલેક્શન આવશે તો અમુક સીટો ખાલી પડશે, કોઈ મરી ગયું હોય તો એના માટેના ઇલેક્શન થતા હોય છે. તો એ જે કોંગ્રેસ એટલે આપણા મેમ્બર ઓફ પાર્લામેન્ટ જેવું કહેવાય કે જે છે એમાં 217ની મેજોરિટી હોય છે. અત્યારે રિપબ્લિક પાર્ટીની 2 સીટની મેજોરિટી હતી પણ 2 જણાએ રાજીનામું આપી દીધું. એક ઇલેક્શન થવાનું બાકી છે. હવે સેનેટ, તો સેનેટ છે એની અંદર 50 સીટની મેજોરિટી હોય, 50-50-100. એટલે સેનેટ એટલે જુદા જુદા સ્ટેટમાં અમુક સીટો આપી છે, 2-3 એ રીતે. કોંગ્રેસ એટલે કે જે આપણે લોકસભામાં થાય છે એવી રીતે, પણ સેનેટને ઘણા પાવર હોય છે. એ જે એમનું અપર હાઉસ છે એ બહુ પાવરફુલ હોય. એટલે સેનેટ કોઈ પણ જે કહી શકાય કે સુપ્રીમ કોર્ટના જજ છે કે કોઈ પણ બિલ છે તે બધું પાસ થતું અટકાવી શકે. એટલે કોંગ્રેસના જેટલા પાવર છે એના કરતા એટલા જ પાવર સેનેટના છે, પણ સૌથી પહેલા કોંગ્રેસમાં જાય, પછી ત્યાંથી આગળ સેનેટમાં જાય. તો સેનેટમાં 50-50 હોય તો એમાં 1 વોટ વાઇસ પ્રેસિડેન્ટ હોય છે કે જો 50 વોટ થાય તો પછી વાઇસ પ્રેસિડેન્ટ 1 વોટ કરીને 51 થી સેનેટમાં ચેન્જ કરી શકે. બ્રેક ધ જે કહેવાય કે જે ઇમ્પાસ થાય. હવે પ્રોબ્લેમ એ થાય, ટ્રમ્પને પ્રોબ્લેમ એ થયો કે એમની સૌથી મોટી અને સૌથી વધારે બોલનારી સપોર્ટર માર્ગરેટ ટેલર ગ્રીન એ એમની અગેન્સ્ટ જતી રહી. એને બધા જે માસે બીજા એક બહુ મોટા એમના ઇમ્પોર્ટન્ટ, તેનું કારણ એ હતું કે એપ્સ્ટેઇન ફાઇલ પર ટ્રમ્પ જીત્યા હતા. અને એપ્સ્ટેઇન ફાઇલ માટે ટ્રમ્પ, એમના જે કહી શકાય કે એમનું નામ સૌથી વધારે છે. એપ્સ્ટેઇન પછી જો કોઈનું સૌથી વધારે નામ હોય તો એ ટ્રમ્પનું છે. હજુ બીજા 20 લાખ પેપર આવવાના બાકી છે. અને એ જે પેપર જે જ્યુડિશિયરે કહ્યું છે એમાં રિડક્શન એટલે નામ કાઢી નાખ્યા છે, આમ તેમ કેટલી વસ્તુ છુપાવી રાખી છે. એટલે એ વસ્તુને લીધે એમની જે મેજોરિટી હતી એ જતી રહી.
તો એ મેજોરિટી જવાનું સૌથી પહેલું જે આંધણ દેખાવ્યું એ ડિસ્ચાર્જ પિટિશન, એટલે કે ત્યાં કોંગ્રેસમાં તો એના માટે એમના જે સ્પીકર છે એમને બધા મેગા માઇક જોન્સન કહે છે, બાઇબલ કોટ કરે છે, પણ એમની આખી જિંદગી અસ્તવ્યસ્ત છે. અને ટ્રમ્પને જે કહે કે ટ્રમ્પ કે ઉભો થાય તો ઉભો અને બેસી જાય તો બેસી જાય, એમણે 1 મહિના માટે વેકેશન ડિક્લેર કરી દીધું. અને પછી આખું જે એમનું બજેટ નતું પાસ થયું અને જે કોન્સ્ટિટ્યુશનલી જે શટડાઉન થયું, શટડાઉન આવી ગયું, તો એમણે શટડાઉનની કોશિશ કરી. પણ ટ્રમ્પે જે કોંગ્રેસના 3-4 જણને બોલાયા એ લોકો જરા પણ ડર્યા વગર એ લોકોએ વોટિંગ કર્યું અને એબસ્ટેન ફાઇલ માટેનું એ નીકળ્યું. એ પછી કેનેડા ઉપર ટેરિફ નાખવાનું રોકાયું એટલે 3 ડિસ્ચાર્જ પિટિશન જુદી જુદી રોકાઈ ગઈ. અને એમાં ડેમોક્રેટિક પાર્ટી અને રિપબ્લિક પાર્ટીના જે 3 સભ્યો છે એ લોકોએ વોટિંગ કર્યું. એટલે પહેલી વસ્તુ એ છે કે એમની મેજોરિટી જતી રહી. બીજું એ થયું કે જે હમણાં બહુ ઇલેક્શન થયું ટેક્સાસમાં. ટેક્સાસ એટલે આપણે કહી શકાય કે એમની ગઢ કહેવાય, કે જેવી રીતે બનારસ છે કે ગોરખપુર છે કે ત્યાં, તો એની અંદર 31% વોટનો ફરક પડ્યો અને ડેમોક્રેટિક પાર્ટીનો કોંગ્રેસમેન જીતી ગયો. એટલે હવે એવું લાગી રહ્યું છે કે ટ્રમ્પનું જે રેટિંગ છે અને એમાં એવું લાગે છે સુનામી જેવું, એટલે મિડ ટર્મમાં કદાચ 30 થી 40 સીટની મેજોરિટી ડેમોક્રેટિક પાર્ટીને મળે એવું અત્યારે દેખાઈ રહ્યું છે. હવે ટ્રમ્પનું જે રેટિંગ છે અમેરિકાના જેટલા બી પ્રેસિડેન્ટ છે હિસ્ટ્રીમાં એમાં સૌથી ઓછું છે, 37% છે ખાલી, કે જે બાઇડનનું ખરાબ પીરિયડમાં 40% હતું. બાકીના જે મહત્વના મુદ્દા છે બધામાં એમનું નેગેટિવ રેટિંગ 15 થી 40% જેટલું છે. અને એમાં માઇગ્રેશન કે જેમનો ખાસ મુદ્દો હતો ત્યાં આગળ 30%થી ઉપર છે, ઇકોનોમીમાં નીચે છે, એમ્પ્લોયમેન્ટમાં નીચે છે. એટલે ટ્રમ્પનું કહી શકાય કે બધા જમાં રેટિંગ -15 થી -30 જેટલું છે. અને મિનેસોટામાં એ લોકોએ 2 જણને મારી નાખ્યા આઈસમાં, એટલે ત્યાં આગળ બધે સરઘસ નીકળ્યા. એટલે જજમેન્ટ આવવાના એક અમુક જે આમ જોઈએ કે એની જે અમેરિકાની જે આંતરિક પરિસ્થિતિ છે તો ત્યાં 3 વસ્તુ મહત્વની છે કે જે આપણે પણ જોવી જોઈએ. મીડિયામાં મેઇન મીડિયાને ટ્રમ્પને સપોર્ટ કન્ટિન્યુઅસ કર્યો છે, સિવાય કે MSNBC એ લોકોએ થોડા ઘણા. ઓલ્ટરનેટ મીડિયાનો બહુ મહત્વનો ભાગ રહ્યો. લોકોએ -20 ડિગ્રીમાં પણ સરઘસ કાઢ્યા, જે આ 2 જણ મરી ગયા પછી આખા અમેરિકામાં સરઘસો નીકળ્યા. અને ત્રીજી અગત્યની વસ્તુ એ છે કે જે ટ્રમ્પ કે જેણે લોકોને ધમકી આપી, માસે જેણે એમની અગેન્સ્ટ વોટિંગ કર્યું, એને એના ફેમિલીને ગાળો દીધી, એની નવા મેરેજ થયા છે, તે છતાં પણ એ લોકો ફર્યા વગર એ લોકોએ વોટિંગ કર્યું. એટલે આપણે જોઈએ કે લોકશાહીના જે 3 સ્તંભ એમાં 2 મીડિયા અને જ્યુડિશરીમાં પણ લોઅર કોર્ટ, એ લોકોમાં લોઅર કોર્ટે પણ ઘણા જજમેન્ટ ટ્રમ્પની અગેન્સ્ટમાં આપ્યા છે કે જેમને ટ્રમ્પે નિમ્યા હતા, અમુક રીગનના નિમેલા છે. તો અને છેલ્લે આપણે જોવા જઈએ તો આજે જજમેન્ટ આવ્યું તો કહી શકાય કે એમના જે 2 સ્તંભ છે જ્યુડિશરી અને કોંગ્રેસ, તો એ મહત્વના રહ્યા. અને સૌથી અગત્યનો જે ચોથો સ્તંભ આપણે નથી કહેતા પણ પબ્લિક અવેરનેસ એટલી છે કે 1-1.5 વર્ષમાં એમની આંખો ખુલી ગઈ. એ લોકો ડર્યા વગર, ત્યાં જે તમે આઈસના ફોટા જોયા હશે કે માસ્ક પહેરીને એક સોલ્જરની જેમ, છતાં લોકો ગભરાયા વગર વિડીયો લીધા, એ લોકોએ એનો વિરોધ કર્યો આખા અમેરિકામાં. એટલે લોકશાહી માટે આ 3 પરિબળો અગત્યના છે, જ્યુડિશરી, કોંગ્રેસ અને લાસ્ટમાં જનતા પોતે, કે જનતાએ 1.5 વર્ષમાં બતાવ્યું કે બધા જ ઇલેક્શન હારી ગયા છે એક સિવાય, ઇવન સ્કૂલ બોર્ડના નાતે. તો જનતાની જાગૃતતા અને એટલે આ જજમેન્ટ બહુ અગત્યનું છે. અને એમણે ટ્રમ્પે એમના જે કહેવાય કે એમના લક્ષણો મુજબ એમણે જેવું જજમેન્ટ આવ્યું એવું એમણે કહ્યું કે મને આ જજોથી શરમ આવે છે કે એમનામાં સાચી વસ્તુ કરવાની તાકાત નથી. અને એટલે એ લોકો દેશદ્રોહી છે. એટલે આપણે જાણીએ છીએ કે ઇટ ઇઝ અ રૂટીન કે ભાઈ કોઈ પણ નાર્સિસ્ટ અને મેગાલોમેનિયા પેરાનોઇડ હોય, અને ટ્રમ્પને તો કોગ્નિટિવ બી પ્રોબ્લેમ છે. તો એક સૌથી પહેલું એ કે જજો ઉપર ફોરેન કન્ટ્રીની ઇન્ફ્લુઅન્સ હતી, એટલે કે વિદેશી પરિબળોએ આમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. અને એ લોકો એમના ફેમિલી માટે ડિસ્ગ્રેસ છે. એટલે એમિકોરેટ બેનેટને તો ધમકીઓ મળવા મળી છે, કુટુંબ માટે પણ એ લોકો કુટુંબ કે એમના છોકરાઓ અને ફેમિલી
દે આર એમ્બ્રેસમેન્ટ ટુ ધેર ફેમિલી. એ એમણે બીજે વાહ. દિવસે પેલી જે એમની દર્શક મિત્રો, આપણા ટ્રમ્પ સાહેબે એવું કહ્યું કે આ માણસ દેશ માટે તો કલંકરૂપ છે જ. આ જજો જેમણે આ જજમેન્ટ આપ્યું છે, પણ એમના દીકરાઓ, પત્ની જે હોય તે બધા એમના કુટુંબ માટે પણ આ લોકો ડિસ્ગ્રેસ છે. એ લોકો શરમજનક છે. આ ટ્રમ્પનું માનસિક સંતુલન કેટલી હદ સુધી ખોરવાઈ ગયું છે એનું આદર્શ ઉદાહરણ છે. અને આવું થતું હોય છે મોટા ભાગે જ્યારે કોઈ પણ દેશના વડાઓ મેગાલોમેનિયાક એટલે અહો રૂપમ અહો ધ્વનિ, પેલો ઉસ્રાળામ ચ ગ્રહે લગ્ન ગર્દભા શાંતિ પાઠકા પરસ્પર પ્રશસ્યંતે અહો રૂપમ અહો ધ્વનિ. એ જે દેશમાં ચાલતું હોય કે બાપજી તમે હારા, એટલે કે ઓહો મારા કરતા તમે હારા, કે તમે હારા, કે તમે હારા, કે તમે હારા, કે તમે હારા. હવે એમાં આ અમેરિકાના સુપ્રીમ કોર્ટના જજે જજમેન્ટ આપ્યું તો એ કહે છે કે આ દેશ માટે શરમજનક છે, એટલું નહીં એના કુટુંબ માટે, એના બૈરી છોકરા બધા માટે શરમજનક છે. હવે આ ટ્રમ્પનું માનસિક સંતુલન આવા નેતાઓનું કેવું ખોરવાઈ જતું જ નહીં. આ નેતાઓનું માનસિક સંતુલન ખોરવાતા વાર નથી લાગતી. જ્યારે 7મા ક્લાઉડ પર આકાશમાં વિહરતા હોય ને એ વખતે એમને ભાન નથી હોતું. કે તમે એક નાની વાત કહીને હું આગળ વધી જાઉં આપની પાસે. કાદુ મકરાણી કરીને ગુજરાતી પિક્ચર આવેલો, તો છેવટે કાદુ ફાંસીએ ચડાવવા લઈ જાય છે. કે ભલા માણસ, આપણે મીઠળ બંધા વર કન્યાને ગોળીએ દેતા હતા, ઉભી મોલી હળગાવી દેતા હતા, ગામના ગામ ઉજાડતા હતા, ત્યારે તને ખબર નહોતી એક દાડો આપણો પણ આ અંજામ થવાનો છે. મરદ થા કાદુ મરદ થા. આ મરદ થા કાદુ મરદ થા એ ટ્રમ્પને કોણ કહે? કારણ કે આખી દુનિયાને ઉથલ પાથલ કરી નાખી છે. કેટલાક લોકો માત્ર દેશને ઉથલ પાથલ કરતા હોય છે અને દુનિયાને કરી છે. એટલે આ જે દેશ અને દુનિયાને ઉથલ પાથલ કરનારા, ટ્વિટર ઉપર પોતાના અભિપ્રાયો મૂકનારા, પોતાના ફોટાને જાત જાતની પ્રશંસાઓની પુષ્પાંજલિઓ અર્પણ કરનારા મોટા મોઢા જેવા ચહેરાવાળા નેતાઓ છે ને, એમની ટ્રમ્પ જેવી દશા થાય. અને આજે ટ્રમ્પની એ દશા છે કે એણે નિમેલા જ ન્યાયાધીશે કહ્યું છે કે આ ગુનેગાર છે અને ખોટી રીતે વાપરે છે સત્તા, એટલે હવે એ જ ન્યાયાધીશ. અને અમેરિકામાં સ્થિતિ બહુ જ ખરાબ છે. બેરોજગારી વધી રહી છે, મોંઘવારી વધી રહી છે. સામાન્ય રીતે ત્યાં લોકો કામથી કામ કરે છે, રસ્તા ઉપર ઉતરી નથી આવતા. આપણી વખત -20 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે આકાશમાં આપણે પાણીનું પાવલું ભરીને પાણીની છાલક મારીએ, નીચે બરફનો ગોળો થઈને આવે. એ ટેમ્પરેચરમાં લોકો સરઘસ કાઢીને વિરોધ વ્યક્ત કરે છે. આટલી નાગરિક સભાનતા છે. લોકશાહી હંમેશા નાગરિક સભાનતાને કારણે જ ટકે છે. નાગરિકો સભાન ના હોય, પોતાના હક માટે લડતા ના હોય, પોતાના હક પ્રત્યે એમને પડી ના હોય, એ લોકશાહી અને એના નાગરિકોનો શતમુખ વિનિપાત થાય છે. પણ અમેરિકામાં એવું નથી, એટલે એટલા માટે એને જગતની મહાન લોકશાહી કે છે. કેતનભાઈ બીજો દાખલો આપે, તમારા ધ્યાન બહાર ગયો છે કદાચ. બ્રિટનના અત્યારે રાજા છે, પહેલા રાણી હતી, હવે રાજા આવ્યા છે. એના નાના ભાઈ, એમનું નામ એપ્સ્ટીન ફાઇલમાં આવ્યું. હવે આપણા હરદીપપુરી સાહેબનું આવ્યું છે અને બીજાના ઘણાના આવ્યા છે. તો આપણે તો કઈ નથી કર્યું, આપણે તો બચાવ કરીએ છીએ. ત્યારે બ્રિટનના રાજાએ પહેલું કામ કર્યું, પેલાના જે કઈ રાજવીના ખિતાબો હતા ને એ બધા ખેંચી લીધા પાછા, કે હવે તું રાજકુટુંબનો સભ્ય નહીં ભાઈ, ચાલ. પોલીસે એની ધરપકડ કરી અને રાજકુટુંબે પોતે એક ડિક્લેરેશન બહાર પાડ્યું કે ન્યાયની જે પ્રક્રિયા છે એમાં અમે પૂરો સહકાર આપીશું અને કાયદો કાયદાનું કામ કરે. આવું આ હરદીપ પુરી માટે કેમ નહીં કહેવાતું આપણે ત્યાં? એમનું તો નામ 2 ડઝન વખત આવ્યું છે, બીજાના કેટલાકના નામ આવે છે. તો આ સ્વનામ ધન્ય નેતાઓ જેમને એપ્સ્ટીન સાથે દોસ્તી હતી, કે છે કંઈક રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રીનું નામ આવ્યું છે, કોઈ કુમારી દિયા કુમારી કે ખબર નહીં ભાઈ, રામના વંશજ. હા, દિયા કુમારીનું નામ આવ્યું છે. એમના છોકરા ઇટાલીમાં
નાયબ મુખ્યમંત્રી છે. ના એમના છોકરા ઇટાલીમાં પાર્ટી કરી હતી. આ એના વિલામાં એપ્સ્ટીનની વિલા એટલે વિલાની મોટો ભવ્ય મહાલય નહીં, અમેરિકામાં નહીં, ઇટાલીમાં બર્થડે પાર્ટી કરી હતી. ઇટાલીમાં કરી હતી, રોમમાં. એ કેટલો નજીકનો સંબંધ હોય તો થાય. મારું ધારો કે માઉન્ટ આબુનો બંગલો હોય નથી, ભૂલે છું કે પૂછતા નહીં હોય તારો. આ તો આપણે રાજી થવામાં શું રહે 2 મિનિટ. અને તમે મારા મિત્રો અને તમારે તમારા દીકરાની બર્થડે ઉજવવી હોય તો હું તમને ક્યારે આપું? જ્યારે તમારા મારી સાથેના સંબંધો એટલા ગાઢ હોય ત્યારે. તો આ દિયા કુમારીને ઇટાલીમાં નહીં, પ્રોબ્લેમ આપવાનો ન હોય. એની અંદર જે માણસ, જે એપ્સ્ટાઇન છે ને, અત્યારે દુનિયાનો ઇતિહાસમાં સૌથી જે કહેવાય ને ખરાબ પાત્ર કહી શકાય કે પીડાફોલિયા, એટલે જે નાના છોકરાઓ. એટલે પાર્ટીની એરેન્જમેન્ટમાં શું થયું, એટલે હવે એને જે પાર્ટી માટે અરેન્જ કર્યું હોય દારૂ જ રેડાવાનો છે. એટલે આમાં એ થયું છે કે હજુ એ બહુ સાહેબે કહ્યું, એટલે બાળકો હોય, સગીર ઉંમરની કન્યાઓ હોય, એના યૌન શોષણ માટેનો જે ગુનેગાર તરીકે એપ્સ્ટીનને ગુનેગાર તરીકે સજા કરવામાં આવી છે. કોર્ટે કહ્યું છે કે તું ગુનેગાર છે. આ આપણા એપ્સ્ટીનનું ચરિત્ર છે. હવે એના ભાઈબંધો તરીકે જેના નામ આવ્યો કે હું તો મારા દેશનું ભલું કરતો હતો. કયું ભલું કરતો હતો ભાઈ તું? બીજા બે નાની છોકરીઓનું યૌન શોષણ કરવાનું છે. તો તું એમાં જયરાણભાઈ, એમાં બીજા બધા રાજીનામું આપી દેવું જોઈએ. એમાં બીજા પ્રોબ્લેમ લેવું જોઈએ કે હવે આપડા ચલ ઉડ જા રે પંછી કે અભી દેશ હુઆ બેગાના. હવે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી તરીકેના આપણે ભારતીય જનતા પાર્ટીના ગમે તેવા મોઘેરા સભ્યો હોઈએ તો આપણા દિવસો પૂરા થાય. આ ઇંગ્લેન્ડમાં ના ચાલે, આ અમેરિકામાં ના ચાલે. અને એટલે કેતનભાઈ, આ દેશની લોકશાહીને મહાન લોકશાહી કે છે. પણ એ સિવાય પિતાશાહી લોકશાહીમાં છે, આ મહાન લોકશાહી કે છે. એના મૂળિયા ઊંડા છે. એનું કારણ લોકો સભાન છે. નહીં, પણ એમાં બીજું બાજુ તમે જેટલી મજબૂત બનાવો છો તેટલી મજબૂત બને છે. એમાં બીજો પ્રોબ્લેમ છે. નોર્વેના એક્સ પ્રાઇમ મિનિસ્ટરને જેલમાં મૂકી દીધા. સ્લોવાકિયાના નેશનલ સિક્યુરિટી એડવાઇઝરે રાજીનામું આપ્યું છે. પછી અમેરિકામાં જે એમ્બેસેડર હતા એમને તો પહેલા જ આપી દીધું બ્રિટનના, પણ બ્રિટનની ગવર્મેન્ટ ગબડી જાય ત્યાં સુધી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. એટલે હવે પ્રિન્સ એન્ડ્રુ પર એક્શન લીધા છે ને એ કર્યું છે. એટલે કે આમ, અને ગંભીર ત્યાં છે કે એ રાજીનામું આપ્યું ને એમના બ્રિટનના પણ ચીફ ઓફ સ્ટાફ જે હતા, જેમની એડવાઇસ થી એમને એમ્બેસેડર બનાવવામાં આવ્યા, એટલે બંને રાજીનામું આપ્યું. અને એ મોસાદના એજન્ટ હતા અને KGB ના એજન્ટ હતા. એ હજુ એ બંને છે. એટલે એમાં ઇરાક બરૂદ ને એટલે ઇઝરાયલના નામ બોલાય છે. એટલે એને આપણે છોડીએ હમણાં. પણ આજે આખું જજમેન્ટ આવ્યું છે તો એ 75 પાનાના નાના જજમેન્ટમાં જ ચીફ જસ્ટિસે જાતે લખ્યું છે. અને જે કહેવાય કે માગા એટલે ટ્રમ્પના જે આપણે મહાઆઘાત અને અને એક બીજું નવું શરૂ થયું, મેક અમેરિકા હેલ્ધી અગેન, જે કેરીનો છોકરો છે એ ગાળો છે, એ વેક્સિન અગેન્સ્ટ છે. એ બંનેમાં હવે ટ્રમ્પનો સપોર્ટ ટોટલી ક્રેશ, એટલે જે કહેવાય ને ધરાતળ પર જાય છે. હવે આ પરિસ્થિતિમાં જે કાત્યારે આર્ગ્યુમેન્ટ કરી એણે એ કહ્યું કે ધીસ ઇઝ અ અનપેટ્રિયોટિક, અને તમે જો કોન્સ્ટિટ્યુશનને લોયલ ના રહેતા હો તે બિટ્રેયલ કહેવાય. અને કોઈ પણ મહાન માણસ હોય, નો પ્રેસિડેન્ટ ઇઝ બિગર ધેન કોન્સ્ટિટ્યુશન, કે પ્રેસિડેન્ટ કોન્સ્ટિટ્યુશનની ઉપર નથી. મને નહીં સમજાય, તમે શું કીધું? નો પ્રેસિડેન્ટ ઇઝ કોન્સ્ટિટ્યુશન ધેન બિગર ધેન કોન્સ્ટિટ્યુશન. કોન્સ્ટિટ્યુશનની ઉપર કોઈ નથી, સર્વોપરી છે કોન્સ્ટિટ્યુશન. આપણે કહીએ સંવિધાન. એનો અર્થ દર્શક મિત્રો એ થાય, સાહેબ એવું કે છે કે કોઈ પણ પ્રમુખ હોય, વડાપ્રધાન હોય, એ બંધારણથી ઉપર નથી, એને દેવતા ન બનાવી દેવાય. અને એટલે આ બધા લોકોને જેલ ભેગા કરવામાં આવ્યા છે. અને એમાં પાછું બીજું એને બહુ સારું કહ્યું કે એક અર્ધવિરામ જે ઇતિહાસ હોય, એમ કે અમેરિકાનો ઇતિહાસ ડેમોક્રેસીનો, લોકશાહીનો, એમાં ખાલી એક નાના અર્ધવિરામ જેટલો છે. ઇઝ બટ અ કોમા ઇન ધ બિગ હિસ્ટ્રી ઓફ અમેરિકા.
એટલે એ કહ્યું કેમ કે સર્વોપરી તો નથી જ, પણ એ જે આ બધી પછી આખા આપણે અમેરિકાની 200-250 વર્ષની એમની લોકશાહીના ઇતિહાસમાં પણ એક નાનો કોમા છે. એટલે સુપ્રીમ કોર્ટમાં આર્ગ્યુમેન્ટનું ઓપનિંગ સ્ટેટમેન્ટ જ એ કર્યું હતું. 3 જજ ટ્રમ્પે નિમ્યા છે, એ 3 જજ એની અગેન્સ્ટમાં ગયા. અને આ એટલે એમ કહી શકાય કે એક ડેમાગોગ જે કહેવાય ને, બહુ સારો વક્તા હોય અને લોકોને પછી એમની વાણીની માયાજાળમાં ફસાવે, તો આજા ફસાજા કંપની વાળો. એને માટે હવે એક જે કહેવાય કે આ એક બહુ મોટી હાર છે. રોમન હિસ્ટ્રીમાં એક રાજા થયો હતો, તમે નામ સાંભળ્યું હશે, કાલિગુલા. એ એની જાતને ભગવાન માનતો હતો. ટ્રમ્પ બી કહે છે કે એના જે માગાવાળા કે જીસસ ક્રાઇસ્ટે એને ટ્રમ્પને અહીંયા મોકલે છે. ભલે એમણે ભલે ગમે એટલા બધા કુકર્મો કર્યા હોય, પણ બચાવવા માટે તો એ છે. અને બીજો એક હતો નીરો, કે જે કહી શકાય કે રોમ વાંસળી વગાડતો હતો. એનું એક બહુ ટિપિકલ ટ્રમ્પ જેવું હતું કે એ મોટા રોમના જે કોલોઝિયમ હોય એમાં મોટા ફંક્શનો કરતો હતો એની જાતને. એટલે એમાં બહુ જ આમ જે કહેવાય ને કે ગ્લોરીફાઈડ, જે રીતે ટ્રમ્પ કરે છે, જે શોભાજી ઉત્સવની ઉજવણી, ગાજા વાગે અને એ ઉજવણીમાં એને બધી ઇન્સ્ટિટ્યુશનને વીક કરી નાખી, કે જે ટ્રમ્પે પણ કરી છે. એમનો કેજીબી છે, એમની CIA છે, એના ડાયરેક્ટર, એટર્ની જનરલ, એમના ડિફેન્સ મિનિસ્ટર, બધા જ યસમેન છે, કોઈના કોઈ ક્વોલિફિકેશન નથી. ઇવન ઇન્ટરનલ સિક્યુરિટી તુલસી ગબાર્ડ, એ પામ બોન્ડી, પણ ત્યાં એક એવું છે, કોંગ્રેસ હિયરિંગમાં 3 મિનિટ માટે દરેક જણને જ્યારે બોલાવે તો એને વચ્ચે બોલવા નથી દેતા હોતા અને જવાબ આપવા દેતા હોય છે. અને હિયરિંગ થતા હોય છે રેગ્યુલર, કે દરેક બંને પાર્ટીના લોકો પૂછતા હોય. એ પણ એક સારી પ્રથા છે કે દરેક પાર્ટીના જુદા જુદા મેમ્બર પ્રશ્નો પૂછે, પ્રશ્નોના જવાબ આપવા પડે, અને જવાબ આપમાં વચ્ચે લાંબુ બોલે તેને કહે કે મારો ટાઈમ હું પાછો લઉં છું, ચૂપ થઈ જાય. એટલે એ જે થયું એમાં, એટલે આ જે જજમેન્ટ આવ્યું છે એમાં હવે ટ્રમ્પે, આપણે કહીએ ને કે સૌના તો એક વાંકા ઊંટના 18 છે. એટલે ટ્રમ્પને જે કહેવાય કે એમની એવું છે કે કૂતરાની, એટલે એમણે જેવું આ જજમેન્ટ આવ્યું એ પછી એમણે કહ્યું કે મારે કોંગ્રેસની જરૂર જ નથી, મારે કોંગ્રેસમાં જવાની જરૂર નથી. અને એમણે જૂના બીજા કાયદા કાઢ્યા. એટલે લોકોને લાગતું હતું કે એ કરશે. કોર્ટે એક કહ્યું, પણ એમાં અગત્યનું સ્ટેટમેન્ટ આપ્યું કે કોંગ્રેસ એમનો જે રોલ છે એ બરોબર ભજવી રહી નથી. એ કોંગ્રેસને જે પાવર છે એમણે છોડી દીધા છે. ટ્રમ્પે કોંગ્રેસ પાસે જવું જોઈએ. અને અત્યાર સુધીમાં કોંગ્રેસમાં એમની મેજોરિટી હતી, જે હવે રહી નથી. અને મિડ ટર્મ પછી તો જરાય નહીં રહે. એટલે કહી શકાય કે લેમ ડક, જે પહેલા જે પાવર હતા, જે નાન્સી પેલોસીના ટાઈમમાં છેલ્લા 2 વર્ષ કે બહુ એમણે ઉકાળ્યું નહોતું, એવી જ પરિસ્થિતિ હવે થવાની તૈયારી છે. જજમેન્ટમાં એક વસ્તુ તોય સુપ્રીમ કોર્ટે છોડી દીધી છે કે પૈસા પાછા કેવી રીતે આપશે. કારણ કે આ જે કેસ થયો હતો એ 3,01,000 ઇમ્પોર્ટરોએ આખો ફાઇલ કર્યો હતો, અને એમાં $134 બિલિયન ભેગા થયા છે. એટલે એ પાછા આપવા પડે, તો એ ટ્રમ્પ પાછા આપવાની ટ્રમ્પની કોઈ જાણ જ નથી. તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોઅર કોર્ટ વિલ ડિસાઇડ. એટલે એ બધા જે પૈસા છે એ લિટિગેશનમાં જશે અને વર્ષો સુધી અટકાયેલું રહેશે, ચાલ્યા કરશે. એટલે આપણે કોર્ટમાં ચાલે, પણ એટલું લાંબુ ને 3-4 વર્ષમાં જજમેન્ટ આવી જતું હોય છે. એટલે ટ્રમ્પની ટર્મ પહેલા આવે કે પછી આવે. પણ બીજું, સોરી ટુ ઇન્ટરપ્ટ યુ, આપણા ત્યાં કેટલાક અરગપદુડાઓ હેલીગાન કરવા માંડ્યા છે કે હવે તો આપણો જે ટેરિફ ઘટી ગયું, હવે ભારતીય માલસામાન અમેરિકાની બજારમાં ખડકાબાજ માંડશે એકદમ, અને આપણે લીલા લહેર થઈ જશે. તો આ ટ્રમ્પે જે ટેરિફ નાખ્યું એ પહેલા કેટલું સરેરાશ ટેરિફ હતું? હું સમજુ ત્યાં સુધી 3% હતું. પછી એને 25 અને 25 એમ કરીને 50% નાખ્યું. એ 25 કાઢી નાખ્યા રશિયા પાસેથી, આપણે તેલ નહીં ખરીદીએ શરતે. બાકીના 25 ના ઘટાડીને 18 કર્યા, જે હવે ટ્રમ્પ વધારેમાં વધારે 10% નાખી શકે. તો પણ એ 3% ના 10% થવાના. એટલે આપણા ત્યાં જે હરકપદુડાઓ જે હેતગાન કરવા માંડ્યા છે. બીજું
કે ભારતનું બજાર કેટલું છે. અમેરિકાનું કુલ બજાર જે છે એની જે કદ છે 35 થી 40 ટ્રિલિયન અમેરિકન ડોલરનું છે. અને એ સામે ભારતમાંથી $100 બિલિયન ની નિકાસ ગણો અમેરિકાને, તોય 0.03% થઈ અમેરિકાના બજારની. હવે તમે શું ફાવી જવાના છો? એટલે આપણે હરકપદુડા થઈ જતા પહેલા આ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. નહીં, આમાં એવું છે કે ભેંસ ભાગોળે અને છાસ વાગોળે એવું થયું છે. કારણ કે એગ્રીમેન્ટ હજુ તો ડિસ્કસ થઈ રહ્યો છે, એનું ફ્રેમવર્ક પણ થયું જ નથી. આપણા શ્રી પિયુષ ગોયલ જે ફુલહાર કરી આવ્યા જઈને પ્રધાનમંત્રીશ્રીને, એ એગ્રીમેન્ટ તો થયો જ નથી. એટલે એગ્રીમેન્ટ હજુ ડિસ્કસ ના થયો જ નથી. હજુ તો ડિસ્કશન થશે, પછી ફાઇનલ થશે. એ જો ટ્વીટ ના કર્યો હોત તો આપણે બહાર નીકળી જાત કે આપણે એને એક્સેપ્ટ નથી કર્યો. કારણ ટ્રમ્પ એમની જાતે એનાઉન્સ કરતા હોય છે ચાઇના પર 150% ડ્યુટી, જાપાન $600 બિલિયન ઇન્વેસ્ટ કરશે, યુરોપ $800 બિલિયન ઇન્વેસ્ટ કરશે. દરેક કન્ટ્રી એમને જે એનાઉન્સમેન્ટ કરી છે એમાં એગ્રીમેન્ટ નથી સાઇન કરતા, અન્ડરસ્ટેન્ડિંગ. ખાલી યુરોપ જોડે જે થયો છેલ્લો 15% ટેરિફનો, એ યુરોપે કહ્યું કે હવે એગ્રીમેન્ટ ચાલુ રહેશે. હવે આમાં જે છે એમાં ટ્રમ્પે કહ્યું કે એ ટેરિફ નહીં જાય. એમણે હવે શું કર્યું કે સેક્શન 122 બહુ જૂનો છે, એને વાપરીને દરેક પહેલે દિવસે 10% ડ્યુટી નાખી. 1974 નો જૂનો એક્ટ છે, ટેમ્પરરી સરચાર્જ. એને માટે એમની પાસે પાવર છે 150 દિવસનો. બીજે દિવસે 15% કરી નાખી છે હવે ડ્યુટી. એટલે આખી દુનિયાના બધા દેશો પર 15% ડ્યુટી આજના દિવસમાં અત્યાર સુધી. હવે આજે રાત્રે એમને જાગે ને કઈ નવું કરે તો જુદી વસ્તુ. 150 દિવસ માટે જ ચાલે ને. એ 150 દિવસ પછી એમને કોંગ્રેસ પાસે જવું પડે અને પછી એ ડ્યુટી નાખવી એમને માટે મુશ્કેલ છે. તે કોંગ્રેસ તો રેઝોલ્યુશન વચ્ચે પાસ કરી શકે, કદાચ હવે ચેન્જ પણ થાય. બીજો એક એમની પાસે સેક્શન 232 છે 1962 નો. એમાં શું છે કે ઇન્વેસ્ટિગેશન કર્યા પછી સ્પેસિફિક સેક્ટરમાં ડ્યુટી નાખી શકે છે. આપણે કહ્યું કે એલ્યુમિનિયમ, સ્ટીલ 25%, જે કઈ કેનેડા ઉપર છે, મેક્સિકો ઉપર છે, તો એ પાવરમાં એમાં પણ ટાઈમ લાગે કે સ્ટીલ, એલ્યુમિનિયમ કે જે એમને સ્પેસિફિક સેક્ટર માટે. એટલે આ બે પ્રોવિઝન ટ્રમ્પ વાપરી શકે. પણ હવે જે એ રાતોરાત જાહેર કરતા હતા કે 50% નાખી, ચાઇના પર 150% નાખી, બીજી જગ્યાએ 100% નાખી, એ હવે નહીં કરી શકે. એમણે એક બીજું સ્ટેટમેન્ટ કર્યું છે કે ઇન્ડિયા ઉપર 18% ડ્યુટી રહેશે અને અમે 0% ડ્યુટી આપીશું. એ એમણે સ્પેસિફિક સ્ટેટમેન્ટ કર્યું છે કે અમેરિકા વિલ બી નથિંગ. એટલે આપણે જે કહ્યું તેમાં એક બીજી મુશ્કેલી એ છે કે અત્યાર સુધી અમેરિકા પર આપણે ઘણી જગ્યાએ 60%, 50% ટેરિફ રાખતા હતા. એ ટેરિફ હવે 0% થઈ જાય. આપણે હાર્લે ડેવિસન ઓછી કરી, કોટન એલાવ કર્યું, પણ જો એ 0% થઈ જાય તો એ સ્થિતિમાં મુશ્કેલી વધતી જાય. હવે એક વસ્તુ સારી થઈ છે કે આપણને રીબેલેન્સિંગ કરવાનો ટાઈમ મળશે. સ્ટેટ ડેલિગેશનનું સૂત્રો, ઇન્ડિયામાં સૂત્રો આવતા રોયટરે કહ્યું છે કે જે વિઝિટ હતી એ ડિલે કરવામાં આવી છે, નવી ડેટ જાહેરાત કરી નથી. એટલે 18% ડ્યુટી તો આપણે લાગશે. હવે 18%માં પણ આપણને ફાયદો એટલા માટે નથી કે આપણે એક જીએસપી માંથી ટ્રમ્પે એની પહેલી ટર્મમાં 2017માં ઇન્ડિયાને જીએસપી સિસ્ટમમાંથી બહાર કાઢી નાખ્યું હતું. અને એ જીએસપી સિસ્ટમનો ફાયદો બાંગ્લાદેશને બધાને, એમની જે 18 છે એમાં 5% એ લોકોને ફાયદો થતો હોય છે. અને કોટનમાં તો ટ્રમ્પે જો અમેરિકાનું કોટન ખરીદે 0% કરી નાખ્યું. એટલે બીજા એક જે આપણે જે યાન અને કોટન જે બાંગ્લાદેશ એક્સપોર્ટ કરતા હતા 8 થી 12,000 કરોડનું, એ એક્સપોર્ટ હવે બહુ મુશ્કેલ થઈ જશે, બંધ જ થઈ જશે. કારણ કે અમેરિકામાં એ લોકોને એક્સપોર્ટ કરવાનું, એટલે એ બી બીજું નુકસાન છે. અમેરિકાનું કોટન આપણા કોટન કરતા સસ્તું પડે છે, એની પર ડ્યુટી કાઢી નાખી છે. એટલે એના જે પરિણામ આવશે હવે આવતા 3 કે 4 મહિનામાં ખબર પડશે. એટલે ઇન્ડિયાના માટે કોટનનું માર્કેટ પણ ઓછું થઈ જશે. એટલે આમાં જે કહેવાય ને કે અત્યારે જે આપણે બધું જે કહેવાય કે પિક્ચર બહુ રોઝી દેખાય છે, એટલું બધું ગુલાબી નથી. રોઝી તો સાહેબ એવું છે જ નહીં, પિક્ચર કાળું ધબ જેવું છે. આપણને નુકસાન જ નુકસાન છે આમાં. અને જે ઓઇલ છે એમાં એવું છે કે વેનેઝુએલાનું ઓઇલ થીક વિસ્કસ ઓઇલ છે. રશિયન ઓઇલ એના કરતા યુરાઇલ ઓઇલ ઘણું સારું હોય છે. એટલે એને રિફાઇનિંગની કોસ્ટ વધારે આવશે, સલ્ફર વધારે હોય છે,
અને ત્રીજી વસ્તુ જે જનરલી કોઈ મોટાભાગના એક્સપર્ટને એનો જે ટ્રાન્સપોર્ટ કોસ્ટ અને ઇન્સ્યોરન્સ કોસ્ટ છે એ પણ વધારે હશે. એટલે એટલીસ્ટ 10% થી 15% ફેર તો પડી જ જશે. અને જ્યારથી આપણે ઓછું કર્યું છે, આપણે હવે 35% ત્યાંથી કરીએ છીએ, તો એ 1.5 થી 2 લાખ કરોડ જેટલો ઇન્ડિયાને રશિયાથી બંધ કરી વધારાનો બોજો પડશે. પાબંદી આપણને આ એકલા ફેક્ટરમાં 1.5 થી 2 લાખ કરોડની પડશે. અને એમાં બીજું એક નુકસાન એ થઈ રહ્યું છે કે જે હવે ઓઇલ વેચી નથી રહ્યું રશિયાનું, એ ચાઇનાને હેવી ડિસ્કાઉન્ટમાં વેચી રહ્યા છે. એટલે જે આપણું જે સપ્લાય બંધ થયું હવે ચાઇના ખૂબ જ ઓછા ભાવે ખરીદી રહ્યું છે. એટલે આમાં કહેવાય કે આમાં સૌથી વધારે જો કોઈ ફાયદો થયો હોય તો એ ચાઇનાને થઈ રહ્યો છે. કેનેડા, યુરોપિયન યુનિયન, કોરિયા બધા જ કન્ટ્રીએ ચાઇના જોડે ટ્રેડ ડીલ, બ્રાઝિલને એ લોકોએ પણ કર્યા. યુરોપિયન યુનિયને મર્કોસુર એટલે લેટિન અમેરિકાના જે 4 કન્ટ્રી છે, પારાગ્વે, ઉરુગ્વે, આર્જેન્ટિના, એમની સાથે ડીલ કર્યા. તો દરેક કન્ટ્રીને આમાં ફાયદો થયો છે, ટ્રમ્પને નુકસાન થયું છે. ટ્રમ્પની ઇકોનોમી, એમના જે શોર્ટ ટર્મ બોન્ડ છે એનો રેટ વધતો જાય છે. મોટાભાગના કન્ટ્રી એમના જે લોંગ ટર્મ બોન્ડ છે વેચતા જાય છે. આપણે જે ઓલરેડી ઇકોનોમી એમ્પ્લોયમેન્ટ ફિગર બહુ ખરાબ છે, લે ઓફ વધતા જાય છે, પર્ટિક્યુલરલી એઆઈની ઇમ્પેક્ટ છે, પણ એ સિવાય લે ઓફ વધી ગયા છે. અને ફાર્મરને $34 બિલિયન નુકસાન છે. હવે અહીંયા ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે જ્યાં ફાર્મરમાં સોયાબીન, કોર્ન, યુરોપ, રશિયા, ચાઇના બધા જ ખરીદવાનું બંધ કરી દીધું છે. કેનેડાએ પણ એમનો સપ્લાય અમેરિકાને બદલે, ઇવન તમને આશ્ચર્ય થશે કે $2 બિલિયન પોટેટો ચિપ્સ કેનેડાએ ફ્રીઝરમાં મૂક્યા છે. હવે યુરોપ અને ઇન્ડોનેશિયામાં વેચશે. મેકડોનાલ્ડ અને એ કંપનીઓને હવે સપ્લાયમાં પ્રોબ્લેમ થવાનો શરૂ થઈ ગયો છે. એટલે હવે ઘણા મોટા સ્ટોરોમાં એક પોટેટો ચિપ્સ આપતા નથી. એટલે કેનેડાએ લંબર આપવાનું બંધ કર્યું, ઇલેક્ટ્રિસિટી બંધ કરી દીધી છે. એટલે પ્રોબ્લેમ એ છે કે કેનેડાનું જે આખું માર્કેટ છે અને ટુરિઝમ 30% જેટલું ઓછું છે. ફ્લોરિડામાં ઘરોની કિંમત 30 થી 40% ઘટી ગઈ છે. લાસ વેગાસમાં લોકો જતા ઓછા થઈ ગયા છે. એટલે આ જજમેન્ટ પછી આપણે કહી શકીએ કે ટ્રમ્પને પડતા ઉપર પાટું છે. એમનું રેટિંગ ગબડી રહ્યું છે. સાથે સાથે એમણે આપ્યું, એમના જે ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ છે જેમિસન ગેરે, કે જેમણે આપણે લાસ્ટ ડિબેટમાં વાત કરી હતી, એમના યુએસ રિપ્રેઝેન્ટેટિવ, એમણે કહ્યું છે કે જે કન્ટ્રી ટીટી કરી છે, હવે આપણું સ્ટેટસ છે ને ત્રિશંકુ જેવું છે. આપણે સાઇન પણ નથી કરી, આપણે એક્સેપ્ટ પણ કરી છે. એટલે યુરોપિયન યુનિયનની તો 15% છે એ રહેશે, પણ આપણે હવે નેગોશિએશનમાં 3 વસ્તુ છે. સૌથી પહેલું તો ઓથોરિટી રિસ્ક, કે ટ્રમ્પે જ્યારે કર્યું અત્યારે એમની ઓથોરિટી લિમિટેડ છે. બીજી વસ્તુ ડ્યુરેબિલિટી, કે અત્યારે જે ટ્રાન્ઝિશન ફેઝ છે એમાં આપણે સાઇન કરીએ એના કરતાં 150 દિવસ રાહ જોઈને કરીએ તે વધારે સારી. અને ત્રીજું અગત્યની વસ્તુ એ છે કે આપણને કહેવાય કે લીવરેજ, આપણું લીવરેજ ચાઇનાના રેર અર્થ મેટલ કે બાકીના કેનેડા જેવા કન્ટ્રી કે જે એમના સપ્લાયર છે એવું નથી. પણ જે અત્યારે ટ્રમ્પની પરિસ્થિતિ છે એ જોતા જે મોનિટરિંગ અને ઇમ્પોઝિંગ મિકેનિઝમ, એટલે આપણે તેલમાં ને એમાં એ લોકોએ કહ્યું છે કે અમે એમને મોનિટર કરીશું ઇન્ડિયામાં શું વેચાશે, ડિફેન્સ, એનર્જી અને ઇકોનોમિક સિક્યોરિટી. એટલે આમાં આપણે સારી રીતે નેગોશિએટ કરી શકીએ. એગ્રીકલ્ચરમાં મુદ્દાઓ હજુ બી ક્લિયર નથી, પણ વાલનટ અને એપલ ને એ બધી વસ્તુઓ મારા ખ્યાલથી સ્વીકારેલી છે. સોયાબીન ઓઇલ, એટલે સોયા ફાર્મર્સ છે, ડ્રાયફ્રૂટના ફાર્મર છે, એ લોકોને પ્રોબ્લેમ થશે. અને અમેરિકાની સબસિડી જેના બિલિયન્સ ઓફ ડોલરમાં હોય છે. એટલે આપને યાદ હશે કે 1965માં અમેરિકા આપણને મફતમાં ઘઉં આપતા હતા અને યુરોપિયન યુનિયન આપણને બટર અને મિલ્ક પાવડર આપે, જેમાંથી અમૂલ ડેરી બની. એ બંનેમાં શાસ્ત્રીજી રોક્યું એટલે ગ્રીન રિવોલ્યુશન કર્યું ઇન્દિરા ગાંધીએ, અને અમૂલ ડેરી બની, એ વ્હાઇટ રિવોલ્યુશન. એટલે જે કહી શકીએ આપણે કે આખી જે 50 વર્ષમાં ભારતે આત્મનિર્ભરતા, ડેરી, એગ્રીકલ્ચર, ફૂડ ગ્રેઇન, આપણે કોવિડમાં બી જોયું આપણું 50% સેક્ટર એગ્રીકલ્ચર છે. તો હવે જે ડીલ થશે એમાં આપણી પાસે કહેવાય કે શ્વાસ લેવાનો ટાઈમ મળ્યો છે, તો સારી રીતે ડીલ કરે ને નેગોશિએટ કરે. કારણ કે અત્યારે ટ્રમ્પની પરિસ્થિતિ પહેલા જે 1 વર્ષ પહેલાથી એટલી સારી નથી. ધીમે ધીમે એમની ઇકોનોમી કથળતી જાય છે, અનએમ્પ્લોયમેન્ટ વધતી જાય છે, જીડીપી બી સ્લો થતી જાય છે. અને પર્ટિક્યુલરલી એઆઈમાં ચાઇના હવે એમનાથી ઘણું આગળ નીકળી ગયું છે.
આપણે યાદ હશે કે એક જ દિવસમાં $1 ટ્રિલિયન એ લોકોના ધોવાઈ ગયા હતા. અને એક બીજું અગત્યની વસ્તુ એ ડિસ્કસ થઈ રહી છે કે એઆઈ નો જે બૂમ છે ટેક્સ સેક્ટરનો, એ બબલ છે કે શું છે હજુ લોકોને ક્લિયર નથી. આપણે નેક્સ્ટ ડિબેટમાં ડિસ્કસ કરીશું કે જે ડેટા સેન્ટર અને એની અંદર એક જ દિવસમાં જે એમની સૌથી ડેટા સેન્ટરનો જે ઓરેકલ, તે લોકોને એક જ દિવસમાં $400 બિલિયન ઓછા થઈ ગયા હતા. એટલે ડેટા સેન્ટરમાં પણ ઘણા એપ્રિહેન્શન છે, એ લોકોના પ્રોજેક્શન ઘણા મોટા છે. એટલે એ પરિસ્થિતિમાં આપણી પાસે એક અત્યારે અમેરિકા સાથે નેગોશિએશન કરવામાં એક પહેલા કરતા 1 વર્ષ પહેલા જે હતી એના કરતા પરિસ્થિતિ ઘણી સારી છે. એટલે હવે કહી શકીએ કે જજ કર્યા વગર કશું ના થાય. એ છે ને પેલું મેં કહું છું કાયમ, ઉદ્યમેની સિદ્ધ્યંતિ કાર્યાણી સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગના સૂતો સિંહના મુખમાં હરણ ફાળ ના ભરે. જે માણસ જાગતો હોય અને ઉદ્યમ એટલે મહેનત કરે તો જ ફળ મળે. પછી આપણે ગીતાની જેમ કરીએ કે કર્મની આવ અધિકાર હસ્તે મહાફળ શું કદાચ ને એ ટ્રેડ નેગોશિએશનમાં ના ચાલે કે ફળની આશા રાખ્યા વગર જો તમે નેગોશિએશન કરો તો પછી પરિસ્થિતિ બહુ વિકળતી જાય. અને ઘણા મુદ્દા આમાં ગ્રે એરિયા છે અને જેમ બને એમ જલ્દી સોર્ટ આઉટ કરી લે તો વધારે સારું. કારણ કે બાકી દરેક કન્ટ્રી અને બ્લોક પોતપોતાના નેગોશિએશન કરવા માંડ્યા છે, બ્લોક ફોર્મ થતા જાય છે. જે મેં કહ્યું કે ચાઇના અને કેનેડાએ 40,000 બેટરીવાળી કાર ફ્રી આપી. એમનો જે બધું જ હવે પોટેટો ચિપ્સ છે કે બાકીનો જે એનર્જી સેક્ટર છે એમાં એ ચાઇનાને સપ્લાય કરશે, યુરોપિયન યુનિયન સપ્લાય કરશે. અને યુરોપિયન યુનિયને પણ ચાઇનાનું તમને આશરે છે $1.2 ટ્રિલિયન ટ્રેડ સરપ્લસ કરી અમેરિકામાં ટ્રેડ કર્યા વગર. એટલે એમણે જે આખું ડાયવર્સિફિકેશન કર્યું છે એટલે હવે દરેક બ્લોક WTO અને બધી ઇન્સ્ટિટ્યૂટની જગ્યાએ હવે દરેક બ્લોક અને કન્ટ્રી કરશે. એટલે એમાં દેશના હિતોને ધ્યાનમાં રાખીને લોંગ ટર્મ વિઝન સાથે નેગોશિએશન કરવા પડશે કે જેથી ભવિષ્યમાં કોઈ ઉભા રહી શકાય. અને આત્મનિર્ભર રહેવું હોય તો હવે એમાં મહેનત તો કરવી પડશે. કારણ કે યુરોપ જોડે પણ જે કાર છે દાખલા તરીકે તો એની ડ્યુટી ઓછી થશે, વિસ્કી અને જે ડિસ્ટિલરી વાઇન એની ડ્યુટી ઓછી થશે, ઇન્ડિયન ડિસ્ટિલરીને પ્રોબ્લેમ થશે, ઇન્ડિયન કાર ઇન્ડસ્ટ્રીને, ઓટો કોમ્પોનન્ટ. એટલે આ બધા જે અગત્યના મુદ્દા છે હવે અમેરિકા જોડે ધ્યાનમાં રાખીને, કારણ કે આપણે યુરોપિયન યુનિયન કરતા અમેરિકા એક જ કન્ટ્રી હતો એવો છે પહેલા 10માં કે જ્યાં ટ્રેડ સરપ્લસ હતી $60 બિલિયન. ચાઇના સાથે આપણે $100 બિલિયન, અને જો $500 બિલિયન આપણે દર વર્ષે $100 બિલિયન ખરીદીએ તો પછી એ ટ્રેડ જે ડેફિસિટ આવે એટલે એક તો બેલેન્સ ઓફ પેમેન્ટ અને ટ્રેડ ડેફિસિટ એ બંને જોઈએ તો પછી આખું જે કે મેક્રો ઇકોનોમિક્સ ઇન્ડિયાનું બહુ વિચિત્ર પરિસ્થિતિમાં આવી જાય. અને પછી ડોલર પાછો વીક થઈ રહ્યો છે, પણ ડોલર 10% વીક થવા સાથે રૂપિયો એના વીક થઈ રહ્યો છે કે એશિયાની સૌથી વીક કરન્સી છે. એટલે ડોલર વીક થવાનો પણ આપણને ફાયદો નથી થતો કે જે યુરોપિયન યુનિયન, ચાઇના અને જાપાનને થઈ રહ્યો છે. એટલે આ પરિસ્થિતિમાં જે કહ્યા કે આ નેગોશિએશન બહુ ક્રુશિયલ રહેશે. સુપ્રીમ કોર્ટે ઇન્ડિયા માટે જે કહેવાય કે આશાનું કિરણ છે, જેમ ડેમોક્રેસી માટે અમેરિકા માટે છે, ભારત માટે પણ એક આશાનું કિરણ છે. આપણી સુપ્રીમ કોર્ટે આ બધું નહીં જોવાનું. એ તો એમને તો આપણે શું કહેવાય, સુપ્રીમ આમાં એવું છે કે દેશનો નાગરિક અને લોકશાહી સુપ્રીમ છે. એ છે તો કોર્ટ ધ સુપ્રીમ. ઇફ કોર્ટ ડુ નોટ એક્ટ એઝ સુપ્રીમ, એ તો સ્તંભ છે. એ તો they are not supreme. અમેરિકામાં એવું જ હતું. અત્યારે મેં કોઈ છેલ્લા 3 વર્ષથી લોકો એવું જ માનતા હતા કે આ સુપ્રીમ કોર્ટ ટ્રમ્પની અગેન્સ્ટ જજમેન્ટ નહીં આપે. અને એમણે ટ્રમ્પના 2-3 જજોએ તો એમને જે નિમ્યા હતા ફેડરલ જજ, અને એમણે વિચિત્ર જજમેન્ટો આપ્યા છે. એક જજ કેનન છે. પણ જ્યારે આને આપ કહે છે કે કેશવાનંદ ભારતી, એક આપણે ઇન્ડિયામાં મોટું જજમેન્ટ હતું 1967માં, તો કેશવાનંદ ભારતી જે જજમેન્ટ હતું એને આમ કહી શકાય કે આપણા કોન્સ્ટિટ્યુશનમાં આ જજમેન્ટ લેન્ડમાર્ક, આ બી લેન્ડમાર્ક જજમેન્ટ છે. લેન્ડમાર્ક જજમેન્ટ જયારે આપે ત્યારે જજ પર નિર્ભર કરે છે. પછી તમે દિવ્ય શક્તિ કે લોકોનું શું મંતવ્ય છે એ રીતે થાય તો પછી એ જ્યુડિશરી માટે
અને ચાલો, લોકો આપણે માટે અત્યારે તો હાલ પૂરતું તો એવી આશા રાખીએ કે ભગવાન સૌને સદબુદ્ધિ આપે સદબુદ્ધિ આપે અને આપણને અને એમને સહન કરવાની શક્તિ આપે. અને સારી વસ્તુ છે, હોળાશ ટક પછી નેગોશિએશન સારા કરીને આવે. જી, સમય ધન્યવાદ. સાથે નમસ્કાર. આપણે આ ચર્ચાને વખતો વખત આગળ વધારતા રહીશું. ખૂબ ખૂબ આભાર કેતનભાઈ. શુભરાત્રી. very much. થેન્ક યુ. આવજો. થેન્ક યુ. હેપી શુભરાત્રી. હેપી હેપી હોલી એડવાન્સમાં આપને કહી પણ. દઈએ.